સદા તિવરીમાં જ્યારે પહેલી વાર આવ્યો, તિવરીમાં જે પહેલી વાર આવ્યો ત્યારે તમે મને એક શબ્દ કીધો, સ્વચ્છંદ શબ્દ, સ્વચ્છંદ. પછી તો દાદાના સત્સંગમાં મનુ દાદાએ મને એમ કીધું હતું, ભીડામાં રહેજો. એટલે એ કઈ ખબર પડે નહીં. આ બધા શબ્દ કેવા અમારા માટે તો સાવ, પણ વિનય એમ કે ભીડામાં રહેજો એટલું બોલ્યા છે ને, એ યાદ રાખ્યું હતું. ભીડો કોને કહેવાય એ કોને ખબર? એ ખબર નહીં, અમારે તો ખબર નથી. સ્વચ્છંદ છે એ શું કહેવાય? તમે સૌરાષ્ટ્રમાં રહેલા કે નહીં? સૌરાષ્ટ્રમાં પણ આ શબ્દ અમારી કોમ્યુનિટીમાં નો યુઝ થતો. સૌરાષ્ટ્રમાં યુઝ ના થાય. સૌરાષ્ટ્રમાં થતા હશે, પણ અમારી કોમ્યુનિટીના પણ જે ભીડો છે ને, અમે બિઝનેસ કરતા હોય કે ભણતા હોય એમાં તો બધી પણ ના, મને આવો ખ્યાલ નહોતો આવ્યો, એટલે એવું હશે. પણ સંજોગો બધા અને દાદાની ખાસ કરીને કૃપા, ઓનલાઈન સત્સંગ મળ્યો. ઓનલાઈન સત્સંગથી સમજ કેળવતા ગયા. તો અત્યારે એટલું બોલી શકીએ કે આજે જ્ઞાને કરીને દોષો જોતા જોતા એવું ખબર પડે, ભલે સંજોગો જેટલા આવે છે હવે તો જેમ છે તેમ દાદાના જ્ઞાને કરીને તમે આટલો સત્સંગ સાંભળ્યા પછી એને 5 આજ્ઞા એ જોવાની વાત આવે, સંયોગો બધા જે આવે છે એમાંથી શીખવાની વાત આવે છે. એ થતું નથી. પણ એ કેમ નથી થતું? તો કે ભાઈ ખબર પડે છે કે પૂર્વે જે સ્વચ્છંદતાની વાત, એટલો ભરેલો માલ છે કે આ જ્ઞાને કરીને જ્યારે સંજોગો જોવાની વાત આવે એ ખુલ્લું ભૂલ દેખાય, ખબર પડે ને, એ જ્ઞાને કરીને ખબર પડે, નકર નથી. બરાબર. આટલો ફેર. તો હવે શું થાય ખબર કે છેલ્લા લાસ્ટ વર્ષમાં તો એટલું બધું થયું ને, એટલું બધું આમ પણ ખુલ્લાપણું એટલું થયું કે બેય થાય કે સંજોગ આવે એટલે એમાં જ ભળેલા હોય, બધું થાય. પછી પાછો સંજોગ વયો જાય એટલે પાછું જ્ઞાનથી સમજણ કેળવતા જાય, પાછું એ જ પ્રશ્ન થાય, સતત આવું ચાલે. બરાબર. તો અત્યારે એક સેટિસ્ફેક્શન શું થાય કે આ બહુ ભલે ચાલશે, કારણ કે ભરેલો માલ જ એટલો બધો છે, એટલો ભરેલું છે. હવે ખબર પડી ગઈ. તો હવે સંજોગો આવે છે તો ડર લાગે. હવે આટલું બધું દાદાએ કૃપા કરી છે, 5 આજ્ઞામાં રહીને સંજોગ જોવાના છે, એ જોવાતા નથી. એ ચાલે. બરાબર. એ મનમાં ચાલે. તો આટલો બધો સત્સંગ સાંભળે છે, આટલું બધું કહે છે કે સંયોગ વિયોગી સ્વભાવના છે, તારા છે નહીં, આ બધું ચાલે. પછી સંયોગ આવે ત્યારે પાછું એ તમે કીધું ને આમ જીવંત લાગે. આમાં એ રીતે કન્ટિન્યુટી તો બીજા અવતારમાં આવશે. અહીંયા જોવાના ભાગની પ્રક્રિયા છે, વાંચો ને, જોવાના ભાગની એક પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે શું છે? આવું જ હોય એટલે જોવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. ફરીથી આવું જ હોય. જ્ઞાને કરીને આ વ્યવસ્થા ના, જ્ઞાને કરીને ખાલી આવું જ હોય તો જોવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. અચ્છા. નો હોય મારું સ્વરૂપ એટલે જોવાની એ બોલાઈ જાય છે. એ અમુક સંજોગો એવા બને છે ને મારાથી, જે પૂર્વે ભરેલો માલ છે એના આધારિત આ પૂર્વે ભરેલો બોલ્યા એટલે જોવાની પ્રક્રિયા ચાલુ. હા, એમ અંદર બોલાઈ જાય તરત. વ્યવસ્થિત બોલ્યા એટલે જોવાની પ્રક્રિયા. હું એટલે પેલી આવા શબ્દો બોલાય AI કરીને નથી, તરત એ તમારો અનુભવ બોલે છે કે આવું જોઈએ એટલે પછી તમે જોનારા થયા. હા, આવું ન હોય એ થોડું છૂટું પડે તરત. આવું ના હોય તો જોનારા ના થાય. નહીં, એવા સંજોગો હોય કે ભાઈ એમાં ધારો કે હાતિમ જે બિલીફ છે એના આધારિત કોઈ સંજોગ આવ્યો હોય ને એમાં આપણે પડી ગયા હોય ને એ વાત માની લીધી હોય, પછી સમજ પડે કે આ આપણે એમાં ના હોય, આ તો હાતિમનો શું છે, ફાઇલ નંબર 1 નો હતો ને એ આવ્યું હતું ઉદય કર્મમાં. ત્યાર પછી તો પોતે એમ બોલીએ કે ના આ તો એ ચાલે મનમાં આવ્યું તે. કારણ કે 2 વસ્તુ નીકળશે જ. હા, કોઈ બી વસ્તુ પ્લસ માઇનસ નથી થતી, કુદરતી પ્રક્રિયા છે. પ્લસ માઇનસ થતી. જગત એટલે પડઘો. હા, જગત એટલે ઇકો, એટલે પ્લસ માઇનસ ના થાય. હા, પ્લસ માઇનસ થતું. આપણે બંધ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ એટલે બંધ કરવું એટલે આવું જ હોય એટલે બંધ થઈ ગયું. અચ્છા, અહીંયા કાચા પડી છે થોડુંક અમારી આવું જ હોય. સમજાય, અહીંયા કાચા આવું જ હોય. વાંચો ને. હવે રિલેટિવ એટલે સમજવું પડશે. વાંચો ને. હવે રિલેટિવ ને સમજીએ
તો રત્નાગીરી કેરીનું નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું હાતિમજી? સાંભળ્યું છે. હવે જેવું નામ પડે એટલે શું થાય? મોઢામાં પાણી આવે કે ના આવે? આવે. હવે નામ પડે તો કેમ મોઢામાં પાણી આવે છે? રત્નાગીરીનું નામ પડે ને મોઢામાં પાણી કેમ આવે છે? ખાધી નથી આપણે, માન્યતા સાંભળેલી હોય ને તો માન્યતા કે એનું બંધાણ એવું જ છે. ખ્યાલ એક પીસ ખાઈએ, ટુકડો ખાઈએ તો આમ મજા આવી જાય. આમ ખ્યાલ આમ મળે તો સારું, એક મળે, બે મળે, આમ છે વાંચું. અને પછી આપણે પૈસા લઈ જઈએ, તે 5-10 નંગ અંદર નાખી દીધા રત્નાગીરી કેરીના, વાત સમજાય ને? પછી 8-10 કલાક પછી એવું જ રહે કે એનું રંગરૂપ બદલાઈ જાય. પછી એ જોવું ગમે ના, સૂંઘવું ગમે ના, ખાવું ગમે. આવો આખો દાખલો ગણ્યો ત્યારે પછી બોલાવે કે રિલેટિવલી આવું જ હોય. જેવું બોલ્યું એટલે જોવા જાણવાનું ચાલુ થઈ ગયું. વાત સમજે કે ના સમજે? આવી રીતે છે, એમને આધાર વિના બોલાય નહીં. આ રિલેટિવ એટલે આવું. એ સુખે આપશે અને દુઃખ પણ એટલું આપશે, દુઃખે આપશે અને સુખ પણ આપશે, એટલે દ્વંદ વાળું છે. આવું જ હોય. હવે આવું જોઈએ તો પછી કેરી ખાધા પછી તમારે પેલું થાય તો કોઈ વાંધો નહીં, એસિડિટી થાય કે કબજિયાત થાય તો વાંધો નહીં. આવું જ હોય. એટલું બોલે કે આવું હોય એટલે જોવા જાણવાનું ચાલુ થઈ ગયું. આવું જોઈએ એટલે તમે છૂટા પડી ગયા. વાંચો ને, પેલું સુથારની પાસે કરવતી લઈને કાપવાનું નથી. વાંચો ને કે ના સમજાય? એવી રીતે જુદું નથી પાડવાનું. તમારી સમજણ ભૂલ બી નહીં થઈ એટલે આજે નવો શબ્દ મળ્યો તમારો કે આવું જ હોય. આવું જ હોય. આવું જ હોય. આ વ્યાખ્યા આવી જાય એટલે બધું સમાધાન થઈ જાય. આવું જ હોય. જોવા જાણવાનું ચાલુ એટલે આત્મામાં આવી ગયા તમારે. હા, ભરેલો માલ આવું જ હોય. વાક્ય એમને મેં રત્નાગીરી કેરીનો દાખલો આપીને બતાવ્યો. હા, એ છે. આવું જોઈએ કેરી આ પ્રોસેસમાં જ હોય એમ, એટલે આવું જ થાય એમ. એટલે તમામ પ્રકારનો માલ તમારે અજ્ઞાનતાથી ભરેલો છે. અને અજ્ઞાનતાના આધારે રાગ દ્વેષ થાય, રાગ દ્વેષના આધારે ક્રોધમાન માલોપ થાય, અજ્ઞાન રાગ દ્વેષ ક્રોધમાન માલોપના આધારે 8 પ્રકારના કર્મના બંધ પડે. અને પછી એને ખાલી થવાની પ્રક્રિયાઓ આ બધું સમજી જાય એટલે પછી એનું કન્ક્લુડ શું નીકળે? આવું જ હોય, અથવા તો આ રિલેટિવ જ છે. ક્યારે રિલેટિવ રિયલ થઈ જ ના શકે અને થશે જ નહીં. છૂટા પડી ગયા. હા, સમજે કે ના સમજે? બીજી રીતે છૂટું પાડવાનું નથી, કારણ કે કોઈ સ્પેસ જ નથી કે આમ મૂકીને આમ મૂકવાનું છે. એમ નથી. આ સમજણ છે એના આધારે ભેગું થઈ ગયું છે, આ સમજણ છે માટે જુદું થઈ ગયું છે. તો તમારી ગ્રામર જ બરાબર કરવાનું છે કે બીજું કઈ બરાબર કરવાનું છે? ગ્રામર સમજણ. તે એ રામે રાવણને માર્યો કે રામ થકી મરાયો? રામ થકી મરાયો. બસ ગ્રામર પર જુદું પડી ગયું. અને રામે રાવણને માર્યો આટલી જ બિલીફ છે તો વાક્ય બધું ઊંધું થઈ જાય. ભેગું થઈ જશે. આપડે તો મરાયો, રામ થકી મરાયો. મારાથી ના મરે, બીજાથી ના મરે, રામથી જ મરે. આખો એક્ટિવ વોઇસ ઉડી ગયો, પેસિવ વોઇસ થઈ ગયો, જુદા પડી ગયા. આવું જ હોય. પછી ફટફટ હાજર જ થાય. હવે આજે આ શબ્દમાં એક મારી આજની છે મતલબ આજે જે તમે એક સરસ વાત કરી કે દાદા પાસે મારા પપ્પા મને લઈ ગયા, એટલે દાદાએ કીધું કે અહીંયા તું શું ક્યાં આવ્યો? એમ ફસાવા શું કમાયો? હા, તું અહીંયા શું કામ આવ્યો? પહેલા પછી દાદાએ તમને સવાલ કર્યો એટલે તમે કીધું કે કાયમી સુખ જોઈશ, જેમાં હોય એમાં પછી મને જોઈશ. હવે આ તો તમારી એટલી પુણ્યને સમજણ બરાબર છે, એટલે તમે આવું એટલે એ સમયે હું આજે એમ કહું છું કે મારી તો અરુણ સમજણ ભયંકર છે. આટલા વર્ષ હું એમ જ કહું, દાદાની આટલી કૃપા મારી પર થઈ છે, આટલો મને સત્સંગનો લાભ મળ્યો છે, ઘણું સરસ છે. મને એમ થાય કે હું ઓનલાઈન સત્સંગ જેટલો હું સાંભળું ને તો મારી તમારે અણસમજણ ગઈ નથી, પણ તમારી અણસમજણ છે એવું તો નક્કી થયું કે ના થયું? એટલે હજી અહીંયા છે ને એવો જ બીજો વર્ષ અણસમજણ ગઈ નથી પણ અણસમજણ છે એવું નક્કી થઈ ગયું. હા, એટલે તમે છૂટા થઈ ગયા. એમને હજી એક મારો હું છે ને ક્લિયર થઈ જાવ એટલા માટે આમ શબ્દથી જેમ કે તમે કરવો જોઈએ સવાલ. એટલે હવે ઘણું બધું શાંતિ છે દાદા, પણ ક્યાંક ને ક્યાંક પૂર્વે બિલીફથી જે મોટો થયો છું ને તો એમાં આજે સંસારનો વેપાર ને લક્ષ્મીનું એક
હજી અમને ક્યાંક ને ક્યાંક ફસાવે છે હજી. ના તમને નહીં, મને ફસાવે છે ને. તમે મને એટલું બધું નહીં તો હું મારું પેપર ખોલવું નહીં, મારું પેપર ખોલો તો તમે હારા થશો ને હું ખરાબ થઈશ. એવું નહીં. પણ મેં એનો આધાર કાઢી નાખેલો છે એટલે અમને હવે તમને પણ દાદા આધાર કાર્ડ આપ્યો છે, પણ હજી પેલું કમ્પેર કરો છો તમે. મારું કમ્પેર કરીને તમારું અવમૂલ્યન કરો છો, એવી રીતે નથી કરવાનું. અવમૂલ્યન નથી કરતો. મને એક સમજણ આવી કે હજી અમે તો હજી દુનિયાદારીના વ્યવહારમાં ઘણી વખત આમાં દાદાના જ્ઞાને કરીને છે ને કે વ્યવસ્થિત ને સોપન એ પ્રયોગ કર્યો હોય તો ઘણા મતલબ દિવસમાં એવી ઘટના બને છે કે ભાઈ શાંત થઈ જાય છે ને વ્યવસ્થિત જોઈ રાખે. પછી શું કરાય તો બળપુટગલને લઈ જાય છે, એ બધું સહન કરીએ થાય, પણ પાછું ક્યારેક પાછું એ જ આવે. કરવું તો પડે. તમે જો કરવું તો કે મારી સમજણના હિસાબે મારા પપ્પાનું ટોટલી હું અવમૂલ્યન કરી શકું. વાત શું ને કે નહીં, ટોટલી અવમૂલ્યન કરી શકું. અચ્છા ને લગભગ એવી રીતે જ જીવ્યા. વાત શું ને લગભગ એવી રીતે જ જીવ્યા. હવે એમના વ્યવહારને જોવું અને મારો વ્યવહાર બહુ સરસ લાગે અને એમનો ખોટો લાગે, પણ જ્યારે એમનો અંતિમ સમય આવ્યો, વાત સમજે ને, તો જો આવા તૃતીયમ હોવા છતાં એમનો અંતિમ સમય આવ્યો કેવો છે ખબર છે તમને? હા, એ તમે સત્સંગમાં કીધું હતું, તીવ્રીમાં કીર્તન ભક્તિ થાય તમારી પાસે બધી. એમનો અંતિમ સમય આવ્યો, વાત સમજે કે ના સમજાય? તારા આટલા બધા આપતા પુત્રો હતા, કનુ દાદા હતા, 5-7 હજાર મહાત્માઓ હતા, કનુ દાદા પણ હતા. વાત સમજે ને, આમ કહે લગભગ સંઘ કહેવાય, આખો સંઘ હતો, આખો સચ્ચિદાનંદ સંઘ કહેવાય. 5-7 એટલે જેમ જન્મ જયંતિ હોય એવી રીતે કહેવાય, સંઘ કહેવાય. વાત સમજે કે ના સમજે? આ વસ્તુ બને છે. આ બધું સત્સંગના ક્લાસીસ ચાલુ છે. આ બધું મહાત્માઓ જે હતા તે અમે જે સત્સંગ કર્યો તો એના આધારે મહાત્માઓ 5-50 રૂમમાં બેઠા હતા, તે કીર્તન ભક્તિ ગાય. 24 કલાકની કશું એનાઉન્સ કર્યા વિના કીર્તન ભક્તિ ચાલે અને દરેક ક્લાસમાં સત્સંગ પણ ચાલે. વાત સમજાય ને? અને એના પહેલા કંઈ પ્રોગ્રામ ગોઠવાયો હતો તો હું ને કનુ દાદા ને ઉત્તમભાઈ કોઈ જગ્યાએ ગયા હતા એ ખરા, અને કે જવાય નહીં કે જવાય, એવી રીતે કર્યું. પછી એ થયું તો લગભગ અમારા બધા હતા, અમારા બનેવી સિસ્ટર ત્યાં અમદાવાદ હતા અને અમારા કાકા છે બોમ્બે રહેતા હતા, તો એમને બોમ્બેથી અમદાવાદનું પ્લેન મળ્યું ને અમદાવાદથી તમને સૂર્યનગરી મળીને બધા અમારા બેન બની બધા આવ્યા. તે જોધપુરમાં તિવરીમાં જ એમને અગ્નિ સંસ્કાર આપ્યા, તે બેન્ડ વાજા સાથે આપ્યા. તમારું 24 કલાકની કીર્તન ભક્તિ થઈ, સત્સંગ થયો. આ સમજે કે ના સમજાય? આપતા પુત્રની હાજરી, કનુ દાદાની હાજરી, બધાની હાજરી, સંગપતિ બધાની હાજરી તમારે ના વસ્તુ. તો હવે હું આવું કરું તો મને આજે શંકા પડે કે હાલું મને હું મૃત્યુ થશે તો આવું મળશે કે નહીં મળે? હા, સાચી વાત છે. વાંચું છે કે ના? હવે એમ હજી એ તો કશું નહીં. જ્યારે હું નીકળતો મને કોઈએ કીધું, વાત સમજે ને, કે તું પહોંચી છે પેલા એક્સપાયર થઈ ગયા છે, પણ એક્સપાયર નતા થાય. હવે આપણે એનું ખોટું છે એવું બતાવવા નથી માંગતા, પણ આ શું છે બતાવવા માંગુ છું. હા તું ને કે ના સમજે? એની પુણ્ય ઘણી હતી બાપુ પપ્પાની. આમ લાગે આપણો વ્યવહાર બંધ મારું ને એમનું વ્યવહાર કાચો લાગતો હતો, પણ આમ જો આધ્યાત્મિક કમાઈ એની કમાઈ દેખાણી કે એટલે ચારિત્ર મોજું જો છે ને જ્ઞાન જુદું છે, હું એ કહેવા માંગુ છું. હા તો એમના કોઈ પણ વ્યવહારમાં અમે એમને પાસ ના કરીએ, નાપાસ જ કરીએ. તેમ છતાં જે મૃત્યુ થયું છે એટલું ઐશ્વર્ય વાળું, વૈભવ વાળું, કુમારી વાળું, દાદાગીરી વાળું. હાચું ને? જ્યારે આ થયું ને ત્યારે 50 મહાત્મા પાછા હતા એટલે પકડ્યા અને પછી એવી રીતે એ કર્યા. તો કોઈ હતા તો પેલા પગમાં એનો હાથ ઘસ્યો, પેલું એ કરીને કર્યું. વાંચું ને કે ના સમજે? મારે એન્ટર થવાનું થયું ત્યારે મારા ફાધર શું કહે, મને કશું નથી થયું. પછી કહે કે જો સિમંદર સ્વામી આવ્યા, જો દાદા ભગવાન આવ્યા, મને કશું નથી થયું ને આ હું એ ફરી એન્ટર થઉં છું. વાંચું ને કે ના સમજે? હવે તો આપણે દેખાય નહીં એટલે માનવું જ પડે. વાંચું ને એને એટલે મેં પહેલાં એમને કીધું કે ત્રિમંત્ર બોલાવો. એ ત્રિમંત્ર બોલાવે છે ને હું બોલું છું. હવે ત્રિમંત્ર બોલાવે તો ધારો કે વેદના થતી હોય કે કંઈ બી થતું હોય તો મંત્રમાં ભૂલ પડે, પણ એક બી ભૂલ નથી પડી. વાંચું ને એને આ ટેસ્ટ એટલે આ જૈમિશ બીજ આમ વિચિત્ર ટાઈપના કહેવાય. ખ્યાલ આવે ને? મારી વિધિ જુદી ટાઈપની, મને રૂટિન ના ફાવે. પછી આમ રૂટિનમાં જે વસ્તુ કરે એ એને મોડે હોય, પણ રૂટિનની બહારની વસ્તુ એમને આપી. મેં કહું તમે સમર્પણ વિધિ બોલાવો. હવે સમર્પણ વિધિ કોઈ અલગ રીતે ના કરે. હા સમજ્યા ને? એટલે સમર્પણ વિધિ બોલાવે છે અને હું બોલું છું.
વાત સમજ્યા ને? એટલે એ શું કરે છે, સમર્પણ વિધિ બોલાવે છે, એટલે હું સમર્પણ વિધિ કરું છું, એટલે એમને મેં ગુરુ માની અને મારો જે અહંકાર ને બધું એમને આપી દીધું ને એમને મારો અહંકાર એમને આપી દીધો, એમનો અહંકાર મને આપી દીધો. આ પ્લસ માઇનસ છે. હા સમજે ને? અને પછી એ સિદ્ધ સ્તુતિ બોલે છે. હા સમજે ને? પછી કીર્તન ભક્તિ બોલવાનું કીધું. 5 વાર કીર્તન ભક્તિ બોલાય. પછી એ દરમિયાન કોઈ કોફી લઈને આવે તો 2 ઘૂંટણ પીધા. હવે વારસાઓ બોલાવો. વારસાઓ બોલે છે. 2-5 સેકન્ડમાં શરીર એટલે ભાન સાથે શરીર છૂટે. હવે આ બધી વસ્તુ બને છે. સાચું ને? તે અમારા મધર રૂમમાં હતા, બ્રધર, એટલે મેસેજ કરવા આવ્યા. કશું નહીં, ત્રિમંત્ર ચાલુ કર્યું, સર્વસ્વ ચાલુ કર્યું, અંધારા ચાલુ કર્યું, 40 વાર નમસ્કાર વિધિ, 9 કલમો શુદ્ધાત્મા પ્રાર્થના, કીર્તન ભક્તિ ચાલુ કરી. આ સમજે કે ના સમજાય? તો ત્યાં 50 જણા બેઠા હતા. એ 50 જણાએ કીધું કે જ્યારે અમારું મૃત્યુ થાય તો કોઈ બી આપતા પુત્રને બોલાવજો, આ બધી વિધિ થાય પછી મને અગ્નિ સંસ્કાર માટે સ્મશાને લઈ જજો. હવે મારે આવું મૃત્યુ જોયો તો નહીં મળે, મને અત્યારે શંકા છે, પણ તેમ છતાં શંકાને ઉડાડી દીધી. મારે તો કોઈ પણ રીતે દાદાની 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર કરવો છે. શુદ્ધાત્મા પદમાંથી બહાર નીકળવું નથી. અને જૈમિશ છું, કરું છું, બધું વાંચો ને ભ્રાંતિવાળું છે. વ્યવસ્થિત શક્તિ કરે છે, રિલેટિવ પણથી જૈમિશ છે. એટલી દ્રષ્ટિ આપણે કરીએ. જે મૃત્યુ થાય એની જોડે માણસ, કારણ કે જન્મ મરણથી મુક્ત થઈ ગયો, અહંકાર લઈ લીધો છે, એટલે મારું મૃત્યુ છે જ નહીં. એટલે મારે આવું જ જોઈએ, તેવું જ જોઈએ, બધો વિકલ્પ નથી. પણ તેમ છતાંય જો આવા ગાળા હતા પણ એ ચારિત્રમો હતો, અને તેમ છતાં એને આવો યોગ આવે છે. તે પુણ્યશાળી કહું. દાદા ભગવાનને ઓક્સિજન આપીને એ કરતા હતા, તો એ દાદા ઉપરથી નીચે આવે છે અને દાદાની વિધિ કરે છે ને હોસ્પિટલ મોકલે છે. આ સમજાય ને? દાદાની પરમિશન લઈને ઘરે જઈએ છીએ અને બીજા દિવસે કંઈક તાર બાપાને ક્યારે લાવે છે કે હાલું દાદા તમારી પાસે પરમિશન લઈને ગયા, હવે તો 3 મહિના પછી આવશે. પાછું બીજા દિવસે કે તાર બાપાને ક્યારે લાવે છે. તમને ખરું કે જ્ઞાની પુરુષ પુનરીક્તિ ના કરે, રિપીટેશન ના કરે, કે જેમ બને તેમ વહેલા લાવીશું. કેમ કે રિક્ષાની હડતાલ ચાલતી હતી અઠવાડિયે. પછી પ્રાર્થના કરી, શક્તિ માગી, દાદાને અંદર બેસાડ્યા, અમારી અંદર અમારા ફાધર કુટુંબ પરિવારમાં બધા બેહાડ્યા, પ્રાર્થના કરીને પછી વાત મૂકી. તોય ધડાકો થયો કે તને ખબર નથી પડતી કે હવે લઈ જવાય નહીં હેર, કારણ કે હેર ક્રેક હતી, ફ્રેક્ચર નહોતું. હેર ક્રેકમાં મુવમેન્ટ મિનિમાઇઝ કે નહીં કરવાની હોય, ફ્રેક્ચરમાં થાય તો પ્લેટ નાખી દે એટલે પછી હલનચલન ચાલે. તો પછી એ ફરી 108 ને આવું કશું હતું નહીં. તો પેલા સામાનભાઈ અપડાઉન કરે કે ભોપાલ લોકલ અમદાવાદથી બરોડા ખાલી જ હોય, એટલે આખી ટ્રેન આપણી જ હોય કે તે રીતે 40-50 જણા એવી રીતે ગયા હતા. ત્યાં હડતાલ ચાલી હતી તો કોઈ કુલદીપકે કીધેલું જ નહીં. પણ જેવો સ્ટેશનની બહાર નીકળ્યો ને તો પોલીસ આવ્યો અને કે ક્યાં જવાનું છે, અહીંયા હડતાલ ચાલે છે અઠવાડિયાથી, તમને જ્યાં જવાનું ત્યાં મૂકી જશે. હું એકલો નથી, 40-50 જણા. હા કે બસમાં બેસી જાઓ. હું પાછો આવું હોય તો કે મને ફોન કરવાનો, એટલે આવી જઈશું, લઈ જઈશું. ત્યાં ગયા, દાદાના એકાઉન્ટન્ટ હતા, બધો જ હિસાબ પૂછ્યો અને બધું જોઈને ક્લિયર કર્યું. પછી કંઈ લઈ આવો બધું બેંકમાંથી. તે ફાધર કે હવે ડિસેમ્બરનું 25 મહિનો હતો કે 2-4 દિવસ બાકી છે, વ્યાજ જતો. હા કે વ્યાજ જતો, પછી આપણે ડિસેમ્બર પછી લઈ આવજો. નીચે ઉતરે છે અને પેલા મિનેશભાઈને, દીપકભાઈને કંઈક જા કુળદીપકને જૈમિશને બોલા ગયા તેમ કરો ને લઈ આવો ને કે. પછી ફાધરને કીધું તો એમને એ થયું, પણ પછી એમને સમજ પડી ગઈ કે આ દાદાની કઈ આજ્ઞા છે. લઈ આવે, બધું આપી દીધું તો લઈને આવ્યો તો નીરુબેનને આપ્યું તો મૂકી દીધું. ત્યાં કે ગણવાનું કેમ કે મન ના આવડે તો શું કામ લીધું કે. પછી દીપક બી એ કર્યું, ગણી લીધું કે જૈમિશ લાવે છે બરાબર છે. એ છૂટ્યું અને હું બંધાયો. પછી જે બધા એના ડિપાર્ટમેન્ટ હતા, મંદિરના હતા, જ્ઞાનદાનના હતા, એ બધાને બોલાવ્યા, ટ્રસ્ટીને એને આપ્યા. આની રીતે તમે છૂટા અને અમે બંધાયા. વાંચો ને. પછી સંઘપતિને બધા ભેગા થઈને બધા ત્યાં ચંદુભાઈને ત્યાં ભેગા થયા ને બધાની હાજરીમાં સહીઓ કરાવી. અને હવે ચંદ્રકાંતભાઈ ટોટલી મૂકતા, કોઈ જવાબદારી નહીં, હવે કશું બાકી રહ્યું નહીં, બધાએ જોઈ લીધું
અને હવે એમની કોઈ જવાબદારી મુક્ત કરે આટલી જ બધી કેવડી મોટી વાત છે. આટલી મોટી વસ્તુ. કેવડી મોટી વાત છે. દાદાને કેટલી મોટી દીકદ્રષ્ટિ આ જ્ઞાનીની આ તાકાત આટલો ઉપયોગ કે છે આ ગપ્પો આનો- નથી આપણે આ તો વાત- ગપ ગુણ્યા ગપ કરીએ છીએ બહુ મોટી વાત કરી દીધી. આ વ્યવહારની ઉકેલ દાદાએ કયો હવે આ એમને બન્યું દુનિયાએ કેવી હતું બતાવી? આ બન્યું હતું એ પહેલા મેં મહિના પહેલા કીધેલું આ વાંચો ને કે હવે તમારા હાથમાંથી વહીવટ મને તને તારે કે મારું સુખ તને એ નથી થતું એ કુના સંજોગ બદલાયો છે એટલે આ થશે તે અત્યારે પોતે એમ કહે છે કે ના હું પુણ્યશાળી છું અને એમને કીધું ત્યારે આ બધું ક્લિયર કર્યું ને અસલ ને એટલે હવે તમારે કશું દાન પુણ્ય નહીં કરવાનું છોકરાઓ કરશે તમે મુક્ત જે બી સંકલ્પ કર્યો છે કે બીજું ત્રીજું કર્યું છે હવે તમે મુક્ત હવે તમારે મને પત્ર લખવાનો હું જ્યાં હોય ત્યાં તમને વિધિ કરાવીશ એમ તો પાછું મને કે જયમી દાદા તો કહે અમારે કેમનો પત્ર લખવાનો તમારે પત્ર લખવાનો દાદાને ઉદ્દેશીને પત્ર લખવાનો પછી પત્ર તમારી પાસે જ રાખવાનો દાદાને ઉદ્દેશીને લખવાનો દાદા તમારી પાસે આવશે એમને અનુભવ થયો વાત સમજે કે ના આ બધી વસ્તુ સમજવી પડશે ના થાય છે એટલે ગપ ગુણ્યા ગપ નથી એ તો છે. હવે કેટલી આ જ્ઞાની પુરુષે એ કરી છે જ્ઞાની પુરુષ એક પલ માટે પણ આત્મામાંથી બહાર ના નીકળે પણ તેમ છતાં આ વસ્તુ થઈ ગઈ. હું મારો એક તમે જે આ જે અનુભવ કહો છો તમે દાદાનો કહો છો હું તમારો અનુભવ કહું. લાસ્ટ સત્સંગ આપણે ઓનલાઈનમાં મેં તમારી સાથે વાત કરી પછી કોઈની સાથે વાત નથી કરી બરાબર ત્યારે મેં તમને કીધું છેલ્લા 1 વર્ષ ત્યાં બહુ જ કસોટી છે એમ બરાબર પછી મેં કીધું હતું દીકરાને શાદીનું પણ ઘરમાં પ્રેશર છે એમ કે આરું 2-2.5 વર્ષ ત્યાં સગાઈ થઈ ગઈ છે ને કોઈ સંજોગો બનતા નથી અને સમાજ કુટુંબ બધાને જવાબ દેવાના બધી રીતે ઘેરાયેલા છે એમ અને તમને મેં સત્સંગમાં કહી દીધું અને બસ મારું દિલ હળવું કરી નાખ્યું કે બોજ હતો માથે તમને મેં કહી દીધું તમે નહીં માનો કાક એ વાતને 15 દી 10 થી 12 દી થયા અને દામનગર દીકરીવાળા માનતા જ નહોતા દીકરીવાળાને અમે અલગ અલગ રીતે સમજાવતા હતા કે આપણે આ રીતે નિકાહ પડ લઈ આ રીતે નિકાહ પડ લઈ કોઈ રીતે માને નહીં એનો જ ફોન આવ્યો કે સૈયદના સુરત વધારે છે અને આપણે નિકાહ પડ લેવા છે અત્યારે નિકાહ પડ લેવા છે એટલે મને નબી સાહેબ હરખાતી પણ હાથી ખારા સમાચાર આવ્યો શું મને કે દામનગર વાળો માની ગયા મને ગયા નિકાહ પડવામાં તો શું કરશું બિસ્મિલ્લાહ હવે તને આ હાથ તું કીધી રાહ જોતી હતી એ મેસેજ આવ્યા હવે તમે સમજો આ એક વાત એક જ ના થઈ ગઈ હવે વાત આવે પૈસાની હું તમને કીધું 1 વર્ષ ત્યાં પાછું આમ તો કીધું નું છું 10 વર્ષ થયા છું પણ 1 વર્ષ તો અતિશય પક્ષથી હતું પરીક્ષા ત્યાં કુદરતી દાદા આયોજન કરે આપણે મને ખબર પડે સમજણ પડે કાંઈક આયોજન તો થાય છે પણ સંજોગો પ્રમાણે ચૂપ રહેવાનું ત્યાં અમે ઢોલારાની જમીનનો અત્યારે હમણાં છેલ્લા 4 મહિનાથી કરીએ તો એક રાજકોટથી એક ફ્રેન્ડ છે મારા એનો સામેથી ફોન આવ્યો મને કે આપણે ઇન્વેસ્ટ કરવું છે તાર ઢોલારામ પ્લોટમાં મેં નથી કીધું કોઈને મેં વાત નથી કરી મારું એ લોકોને ખબર પડી હતી હાથીમને એ લોકો પાર્ટનરશિપમાં મને કે આપણે પ્લોટમાં ઇન્વેસ્ટ કરવું છે એટલે મેં કીધું કાંઈ વાંધો કરો તમારે કરવું કીધું સારું છે એટલે પ્લોટનો એ પૈસા મોકલા બરાબર પાર્ટનર મારા 2 જૈન છે એની પાસે હું 1 રૂપિયા આ મારી તકલીફ કે કાંઈ એને કીધી જ નથી કોઈ વાત નહીં ખબર જ નથી હું આમ હસતો જ રહેતો એવું જ લાગે એમ તો જે પાર્ટનર છે ને કુદરતી આ શાદીની વાત કરી કે અમારે દીદ્રીશના નિકાહ પડવા જવાનું થશે આ વીકમાં એમ તે સામેથી મને પૂછ્યું મને કે પૈસાની શું વ્યવસ્થા છે એટલે મેં કીધું છે આમ કરીશ અત્યારે તો છે નહીં પણ કરીશું આડોડું કરીશ મને કે આડોડું એટલે ક્યાંક લેવા તો પડશે ને કીધું કરવાનું તો મને કે કેટલા જોઈશ મેં કીધું કેટલો ખર્ચ થશે હું 2 લાખ રૂપિયા બધું થઈને ભરવું પડશે ચુમ્માત્માન મારું બધું કરીને તો મને કે ઓલા પ્લોટના પૈસા આવ્યા છે ને રાજકોટથી એમાંથી લઈ લી તમે સમજાય મેં કહું છું તો કેવડી મોટી એક તમને મેં તેથી કીધું હતું પહેલા સત્સંગ કે આ એક વ્યવહારની ઉપાધિ હતી વ્યવહાર હાથની જવાબદારી હતી પણ એક આંખમાંથી કણું કાઢે ને એટલી સેકન્ડ ન લાગ્યું મારો વ્યવહાર પટી ગયો એવું જ છે દાદા કહેતા હતા કે અમારા સત્સંગમાં આવવાથી તમને 1 પૈસાનું નુકસાન થાય તો 2 લાખનો દાવો મળજો ના આવું કહેતા અને એની સાથે સાથે વાત એ છે બધાના લગ્ન તો થાય પણ મારા ઘરની જે હાલત હતી ને છે છોકરાએ બહુ ટેન્શન ઇદ્રીશ ખૂબ ટેન્શનમાં હતો કે મારી આ શાદી પપ્પા કેવી રીતે કરશું આપણે કરતા તો કરે કે સગાઈ જ કરતા ખોટી થઈ ગઈ છે એમ એવું બોલતો હતો પછી તો બરાબર છે ત્યારે સંજોગો તમારા આપણા તો
પછી આ બન્યું ને, પછી અમે સુરત આવ્યા. સુરતમાં જે રીતે અમારું કોઈ નહીં, અમે 4 જણા જ, કોઈને બોલાવ્યા નહોતા. અમારું તો 4 દિન તો મારી બાને લઈને આવ્યો હતો. એ જે આખી વ્યવહારની જે પ્રોસેસ થઈ છે એમાં મારો ઇદ્રીસ, મોહમ્મદ, નફીસા ને મારી બા, એને જે અંતરની શાંતિ સુખ જે ગઈ ને, રિયલમાં હું આ શબ્દ બોલું છું, સમજીને બોલું છું. મેં ફોટા જોયા ને, અંતરથી સુખ. એમ મારો દીકરો બેય ને મારી માં એટલા ખુશ થયા છે કે આમ કે ને કે ભગવાન કૃપા, ભગવાન કૃપાથી જ થયું છે એમ. કૃપાથી તો એ કોઈને ખબર નથી. આમ બધાની વચ્ચે બોલું છું કે તમને મેં તેથી કીધું ને સત્સંગ, મને ખબર પડી ગઈ, હું બોલ્યો તો જ એટલે તમને સત્સંગમાં એ વાત જ્ઞાની પુરુષને હું એક મારું પેલા સત્સંગમાં બોલ્યો તો, મારા ભૂલો એક વખત બોલ્યો તો, હા બોલે ખુલ્લી જાહેર કરી. એ પછી જે વસ્તુ ફાયદો થયો એ પછી આ તમારી પાસે તો મતલબ થાય છે એમ તમે કીધું ને. હા ને બધું જ્ઞાની દાદા કહેતા ને કે અમારા સત્સંગમાં આવવાથી એક પૈસાનું નુકસાન થાય તો 2 લાખનો દાવો મારજો. ના છો કે સત્સંગમાં આવું એટલે સ્વભાવમાં આવું, સ્વભાવમાં તમને કોઈ પ્રોબ્લેમ આવે. પૈસા આપણે પૈસાને સુખ હું માનતો હતી, દુનિયાદારી વાત વ્યવહારના સુખ, પણ જે સ્વભાવની વાત જે છે ને એ જે સત્સંગના જ્ઞાને કરી દાદાના વિજ્ઞાનથી જે સ્વભાવની જે વાત સ્વભાવની છે, એ જે સુખ છે ને એ તો સ્વભાવમાં આવે, આવી જ ન શકે. એટલે 33 કોટી દેવી દેવતાઓ તમારી સેવામાં જ છે. જેમ તમે ચીફ મિનિસ્ટર બનો કે પ્રાઇમ મિનિસ્ટર બનો કે રાષ્ટ્રપતિ બનો એટલે તમને જે એના પ્રોટોકોલ કે જે સિસ્ટમ છે તમને મળી જ જાય. વાત સમજે કે ના સમજે? આવા પ્રિન્સિપલ છે પણ આ સમજાતું નથી, એટલે ક્યાં ને ક્યાં ડખો થાય છે. એ તો જ્ઞાન લીધા વિના છૂટું પડે જ નહીં, છૂટું પડે નહીં. હવે જે આ જ્ઞાન આપણે સ્વભાવની વાત કરીએ તો મન, બુદ્ધિ, ચિત્ત એ જે શાંત થતું જોયું કે ભાઈ અડધી કલાક કાંઈ ન હોય, તું એકદમ નિર્શાંત હોય, એ જે જોવા મળે ત્યારે એમ થાય ઓહો થાય. બાકી ખબર હોય ને એ હાથીમ જોયો જ છે ને, 1 સેકન્ડ મન, બુદ્ધિ, ચિત્ત કેટલું ભટકતું. આ શબ્દ પેલા ખબર જ ન પડતી કે આ મન ભટકાવે છે કે ચિત્ત ભટકાવે છે, શું થાય છે. પણ એ પછી જ્યારે આ જ્ઞાને કરીને પ્રયોગ કરીને જે શાંત થતું જોયું તો ખબર પડે કે આ જ્ઞાનની તાકાત છે. આ નોખું પાડ્યું છે તો આટલું સંતોષ શાંતિ થાય છે. આ તમારા બિઝનેસમેનને કહીએ, આ બિઝનેસમેન છે ને એમ કહીએ તે સમય શિખરની જાત્રાનું એનાઉન્સમેન્ટ કર્યું કે આ તારીખથી આ તારીખ સમય શિખરની જાત્રા છે. હા સમજે ને, આટલો ચાર્જ રાખેલો છે. જેને પૈસા આપવા તો આપે, ના આપવા તો ચાલે. દરેકે પોતાનું નામ લખાઈ દેવાનું. હા સમજે કે ના સમજાય? પછી ધારો કે પૈસા આપ્યા છે પણ કોઈ કારણસર કેન્સલ થશે, હા સમજે ને, તો પૈસા પૂરા પાછા આપી દઈશું. બરાબર. હવે આયા ને શરૂઆતમાં જ કઈ પ્રોબ્લેમ થઈ ગયો અને કેન્સલ કરવો છે તોય પૈસા પૂરા આપી દઈશું. અડધા પ્રોગ્રામમાં કંઈક વાંધો પડી ગયો તો પૂરેપૂરા પૈસા પાછા આપી દઈશું. તમને ભરોસો ના હોય તો પ્રોગ્રામ પૂરો થયા પછી કંઈ હોય તારે પૈસા આપજો એમ કે. અને એમાંય લાગે કે ના હજી ટેસ્ટ કરો છો તો કે જાત્રા પછી 1 વર્ષ પછી પૈસા આપશો તો ચાલશે. તો ઉત્તમભાઈ તમે શું કીધું તું? મેં કીધું આ એનાઉન્સમેન્ટ જ આને એનાઉન્સમેન્ટ કહેવાય. એમ આ રીતે વ્યવસ્થા થતી હશે. આ તો અવ્યવસ્થા થઈ જાય કે પૈસા તો જોઈએ ને. અને એવું એનાઉન્સમેન્ટ કોઈ દિવસ સાંભળ્યું જ નતું આવું. આવું મેનેજમેન્ટની કોઈ વ્યાખ્યા મેં ક્યાંય છે નહીં. જે મને રજૂઆત કીધું ને કે મેં વાંચ્યું જ નથી કે આ જ શબ્દ કોઈ આપતો નહીં નથી. આ ક્યાંથી લાયા છે? આપતો ખોલી નાખ્યું જ તમારે બધું. આ મેનેજમેન્ટ વાળા મને નાપાસ કરી દીધું. આ મેનેજમેન્ટ આ તો તમે જાતે જ આ પેટ તોડીને શું ઊભું કરો છો એમ કે. એવું પાછું જાત્રા પૂરી થાય પછી તમને સંતોષ થાય તો પૈસા આપજો. તો આ કયું મેનેજમેન્ટ? 1 વર્ષ પછી કેમ નક્કી થાય? હું યાત્રા કરી લઉં પછી કહું ના મજા ન આવી, તમારી આવી ભૂલ હતી. આ તો પછી મને એના જેવા છે સાહેબ કીધું ને. એમને જોધપુરની રાજસ્થાનની જાત્રા કરવાની હતી ને, એમને જાત્રા કરવાનું મન થયું કારણ કે એક પાલીતાણાની જાત્રા થઈ હતી 9 બસની, પછી આબુની થઈ. 4 જાત્રા આબુની થઈ, 3 આબુ અને 1 માઉન્ટ આબુની થઈ. એટલે એ બધા વ્યવસ્થામાં હતા થોડા હાથમાં ને. એટલે થયું કે હાલો આપણે જાત્રા કાઢીએ. અને હા લલિતનું રાગે પડી જાય તો બહુ મોટું કામ થઈ જાય.
જ્ઞાન તો લીધું એ રીતે રાગે પડ્યું, પણ આમ પેલું હવે હું ઇન્વોલ્વ થઉં છું એવી રીતે ઇન્વોલ્વ થાય તો સારું થાય, એટલે એમને જાત્રા ગોઠવી 10 દિવસની. મને મળ્યા કે હવે તો મને ભાવ થાય છે જાત્રા કરવી છે એમ કે મારી હાથમાં 6 લાખ રૂપિયા રોકડા છે ને મારું 10 લાખનું બજેટ છે, એનાથી ઉપર નહીં. સાચું ને કે ના સમજાય? હવે તો ગોઠવી છે બધું, બરાબર છે. 2 દિવસ પછી આવ્યા કે આ જાત્રા ગોઠવી છે, સારી વસ્તુ છે, પણ આપણે આ મંદિરમાં પૈસા આપીએ તો સાચું ને? તો પછી હું તો ખીજાઈ ગયો. મેં તમને જાત્રા કરવાનું નથી કીધું, તમે જ કીધું તમારી જાતને સમાધાન આપો. મેં કીધું હોય તો મને પૂછો કરો તો બરાબર છે. હા સમજે કે ના સમજાય? પછી મેં કીધું તમે વેપારી ને? હા વેપારી. મેં કહું પાકા? કાચા કે પાકા? મારવાડી ને ગુજરાતમાં એટલે ગુજરાત 2 ભાગ થયું. પાકા. મેં કીધું તો વેપારી માણસ મેં કોઈ નુકસાન કરે કે નફો કરે? તો કે નફો કરે. નફો જ કરે. હા તો રૂપિયો હોય 100 કેમ થાય? 1000 કરીએ રૂપિયાનું, તમારે એમ થાય કે દેવું ના કરીએ એમ કે 8 આના ના કરીએ એમ કે. તો હવે વેપારની ભાષા તો હું તમને વેપાર સમજાવું. મેં કહું જો આ જાત્રામાં ખર્ચો થાય છે, 10 લાખનો ખર્ચો થાય છે. હવે ડોનેશન આવશે તો 10 લાખ નહીં આવે, 2000, 2 લાખ, 5 લાખ આવશે તો 5 લાખનો લોસ થઈ ગયો બધું. શું સાચું ને? પણ આપણા સંઘમાં જે છે કે આ મંદિરને બધું થયું, પણ લોક સંપર્ક નથી, ટ્રસ્ટી કે વહીવટવાળા કોઈ આવતું નથી, એટલે કોઈ પણ પ્રકારનો રિપોર્ટ્સ નથી. કેટલી પ્રગતિ થઈ, શું થયું, કેટલો ખર્ચો થયો, કેટલી જરૂર છે કે આ તે બધી વસ્તુ. સાચું ને? નહીં તમે પૈસા આપશો પણ 2 વર્ષ પછી પણ ડેવલપમેન્ટ ત્યાંનું ત્યાં જશે, એટલે તમને પ્રશ્ન થશે કે હાલું આટલા આપ્યા તેમ છે તો આમ કેમ છે? અને કરતાં કરતાં ધીરે ધીરે મન નેગેટિવ થઈ જશે કે હાલું આ છે પણ કંઈક પૈસા ચવાઈ જાય છે, ખવાઈ જાય છે, એવું થશે. પછી એમને દ્રષ્ટાંત આપ્યું. વાત શું કે ના સમજાય? એમને દ્રષ્ટાંત આપ્યું. શું વાત નીકળી તમારે? જાત મંદિરના પૈસાનું છેલ્લે જ આવશે કે આ તો ખોટું થઈ ગયું, પૈસા તમે ખોટા પછી વિચાર આવતા જશે તમારે, એટલે તમે બીજે દ્રષ્ટાંત આપવાનું વાત કહી. જાત્રાનું દ્રષ્ટાંત. હા, એને એમને દ્રષ્ટાંત આપ્યું. મેં કીધું આ સુરતની જમીન છે, સહેજ આમ પેલું ખોદીએ છે ને 1 ફૂટ જ પાણી આવે છે. અમે કહું આ 200 ફૂટ ઉપર લેવું હોય, 300 ફૂટ ઉપર લેવું હોય તો નીચે એટલું પાયો લેવો પડે. એટલે મેં કહું 2 કરોડ તો ખાલી ખાડા પૂરવામાં જશે, પછી લેવલિંગ થશે, પછી મંદિરમાં તો બીજું છે બધી વસ્તુ. એટલે અત્યારે આપશો પણ દેખાશે નહીં, પણ તમને 2-5 વર્ષ સુધી કઈ દેખાશે નહીં ને તો તમને શંકા પડશે કે હાલા પૈસા આપ્યા છે તે વપરાયા છે કે ચવાઈ ગયા છે. વાત સમજાય કે ના સમજાય? એમ આપણે બિઝનેસમેન છે. વાત સમજાય એને? તો કે જાત્રામાં 10 લાખ ખર્ચીશું અને ડોનેશન 5 લાખ આવશે, દરેકને ધર્મમાં વાપરવાનું મન થાય, હવે શું કરવું છે? તો કે આપણે જાત્રા કાઢીએ. વાંચો ને? પછી કાઢ્યું. હવે એમને આ 10 લાખનું બજેટ કીધું, 6 લાખ રોકડા છે, પછી જાત્રા કાઢી. એમાં આ બી હતું ને લલિત પામે ને બધું શું પ્રોગ્રામ થયો બધો. વાંચો ને કે ના સમજાય? તો 10 લાખનું બજેટ હતું પણ 1.25 લાખ રૂપિયાનો જ ખર્ચો થયો. આ 2.5 લાખનો ખર્ચો થયો, પણ લલિતે પૈસા ના લીધા, 1.25 લાખ એના માથે અને 1.25 લાખ એમના માથે. સાચું ને? એને હવે આખું ટ્રાવેલ્સ વાળાને સોંપીએ તો 1 દિવસના 100 રૂપિયા થાય, એટલે 1000 રૂપિયા ખર્ચો થાય તમારે, રહેવા જમવા ખાવા પીવાનું બધું. અમે 200 રૂપિયા જ ઉઘરાયા હતા. એસટીનું ભાડું સવા 200 રૂપિયા હતું. તેમ છતાં 1 રૂપિયો જોડવાનો નથી આવ્યો. 1.25 લાખ એમને આવ્યો. વાંચો પેલો 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. 18 બસો હતી. વાંચું ને? બોલો, ઉત્તમભાઈ વેપારી કે જ્ઞાની પુરુષ વેપારી હોય? હવે 1000 માણસો આવે, વાંચું ને? તો દાદા થશે તો ધીમે ધીમે પ્રચાર પ્રસાર થશે ને મંદિરનું કામ વધશે કે અટકશે? આ લલિત પછી આવ્યો તો આ તીવરી આપ્યું તમને, તો આ 25 વર્ષથી તમને 2 વર્ષમાં 2 વાર તમારે શિબિરો થતી. આ યાત્રામાં જે મહાત્માનો જોયા નજીકથી, અને તો તીવરીનો આખો એનો દલિતનો આખો હૃદય પેલો એ થઈ ગયો એમ.
અને પછી એને તો છેલ્લે એમ કીધું ये तो भाई साहब का आदेश था, हमने ये यात्रा रखी और सब ये व्यवस्था की, अब मैं कहता हूँ आप सब लोग यहाँ पर मेरा प्रोग्राम कब बनेगा? तो भाई साहब का हुक्म था और बड़े आदमी का तो हुक्म मानना पड़ता है. मेरा प्रोग्राम करना है कब? તો આ 1990 માં થયું, પછી 2000 માં એમનો થયો હતો. તો જો આવડો મોટું મળ્યું અને પેલું કર્યું તો શું થાત? જોધપુર સેન્ટર ના મળત. અને આવું બોલી શકો કે મેં તમને જાત્રાનું નથી કીધું, હાચવીએ, પોષીએ. જો કેવો જ્ઞાની પુરુષ છે. હવે આપણે બધા તો હાચાવ હાચાવ કરી અહંકાર પોષીએ અને એને આત્મજ્ઞાન અપાવો, કેવી રીતે અપાઈ શકાશે? સાચું ને? મારવાડી એટલે વાણિયા હોય કે ક્ષત્રિય હોય, છંછેડાય નહીં કે છંછેડાય? ના છંછેડાય. વાત સમજે કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ બહુ સમજવી પડશે. ખ્યાલ આવે કે નહીં? વેપારી માણસ છે, આ વસ્તુ સમજવાની છે. હવે તમે સત્સંગમાં આવો ને કે આટલા જ દેખાશે, પણ અમારા જાત્રા જવાના મક્કા મદીના તો નામ કેન્સલ કરાવવા પડશે. પણ અમે તો કોઈના કેન્સલ ના કરીએ, બધાના લખી નાખીએ. પેલો કે ભરાઈ ગયા છે ને 100 નામ વેઇટિંગ છે, વાત સમજે ને? તોય કેન્સલ નહીં કરવાનું, બધાનું થઈ જાય. કોઈને ના નથી પાડી. 1 રૂપિયો ગજવાનો કાઢવો નથી પડ્યો. દર વર્ષે 2 થી 3 કરોડ રૂપિયા વપરાય, પણ કાયમ માટે સચ્ચિદાનંદ સંઘ અમદાવાદમાં 0 જ બેલેન્સ હોય. કોઈની પાસે પૈસા લેવાના માગવાના નહીં, વાતો નહીં કરવાની. હવે આ બધું થાય ને એટલે બીજા બધાને ભાવના થાય, એટલે એનું ગ્રુપ બને કે આપણે ભેગા થઈને સત્સંગ કરીએ, કીર્તન ભક્તિ કરીએ. એટલે બધા આપે 5000 10,000. તમારે એક હતા મહાત્મા, પછી એવી રીતે કરે તો બીજા 5 10 15 ભેગા થાય, એટલે પછી ખર્ચો બધો થાય. વાત સમજે કે ના સમજાય? એટલે પછી પૈસા તો વધારે આવે. હા સમજે ને? એટલે રાખે આપણે બીજી કીર્તન ભક્તિ. મેં કહું આ પૈસા આ કીર્તન ભક્તિને આપે છે કે બીજી કીર્તન ભક્તિને? તો કે આ આપ્યા છે. હવે આ કીર્તન ભક્તિમાં ખર્ચો થયો, બાકીના પૈસા પાછા આપી દો. હા સમજે કે નહીં? એને જે આપ્યા છે એના ભાગ રૂપે પાછા આપી દો. જ્યારે જરૂર પડશે ત્યારે મળશે. હવે પૈસા ભેગા કરે તો મન બગડશે. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે જે ડેવલપ કર્યું છે એના આધારે એને પૈસા મળે છે. એટલે બહુ જાગૃતિ રાખવી પડે. હાતિમજી વાત સમજાય ને? હવે આપણે આવું બધું જે આવું એક્સ્ટ્રા આવ્યો ને સાચું હોય, પણ પછી મન બગડેલા હોય. તમામ વ્યવહાર થતા છે ને દરેક કોમ્યુનિટી બધે આવું છે. બધે આવું. એટલે દાદાએ બહુ કોમન કહી દીધું. કોમ્યુનિટીમાં જાઓ, દાદાભાઈ કોમન કહી દીધું કે જ્યાં સ્ત્રીનો વ્યવહાર છે, લક્ષ્મીનો વ્યવહાર છે, ત્યાં ધર્મ નથી એમ માનવું. બધા વ્યવહાર પૈસા જ્યાં જો આવશે, પછી ધર્મથી હોય કે વ્યવહારથી હોય, બચત સંગ્રહ જે માટે ઊભું કર્યું, જાત્રા માટે કર્યું, વધ્યા તો રાખો. એટલે પછી આમ રાખો નહીં, પાછા ફરતી જાત્રા તમે અલગ વસ્તુ તમારો નીટ એન્ડ ક્લીન વ્યવહાર છે, એટલે તમને આપનાર મળી જ આવશે. તમે અલગ એક્ઝામ્પલ આપ્યું કે ક્લિયર આજે પતી ગયું, આજની કામ હતું, પતી ગયું, ખલાસ. મને વ્યવસ્થિત શક્તિ પર 100% વિશ્વાસ છે. સાચી વાત છે. દાદા ભગવાન માટે 100% વિશ્વાસ છે. દાદાના જ્ઞાન માટે 100% વિશ્વાસ છે. એમાં રહેવાય કે ના રહેવાય જુદી વસ્તુ છે. એ તો મારો ભરેલો માલ છે ને પેલું આજ્ઞા પ્રજ્ઞા છે એ તો રહેશે, પણ મને પૂછો તો 100% છે. એટલે મારે એ જ પ્રયોગ કરવાના રહે. વાત સમજે કે ના સમજે? અમારા લપકામણ થયું, ક્યાંય કોઈ ઠેકાણે હજી ભંડારો કે કશું જ નથી કર્યું. વાત સમજે કે ના સમજાય? શું લખ્યું છે? હા, જો અમારા સુરેશભાઈનો વહીવટ કેવો છે, અહીંયા બહુ સરસ રીતે પ્રોગ્રામ થાય. એટલે ભાવ થયો હતો. વાંચો ને કે ના સમજા? તો એમને આ પૈસાનું એ કર્યું હતું, તો એમને આપ્યા હતા. જો એને આ બેંકમાં ભર્યા છે એ મને બતાવે છે. આ ચોખ્ખું એટલે મળી આવશે. 33 કોટી દેવી દેવતાઓ તમને ક્યાં હેલ્પ કરે કે ચોખ્ખા હોય, શુદ્ધ હોય? અથવા તો તમારી દાન જ ચોખ્ખી હોય. કદાચ દેખી તો વ્યવહાર બરાબર ના હોય, તો તમારે દાન જ ચોખ્ખી હોય તો મળી આવે. હાતિમજી વાત સમજાય કે ના સમજાય? દાન જ ચોખ્ખી હોય તો બધું મળી આવે તમારે. એટલે
શરૂઆતના દાદા ભુવનના ટાઈમમાં તો 12 મહિનાનો આખો દર રવિવારનો સત્સંગ ગોઠવાઈ જતો હતો. કોઈની જન્મ જયંતિ હોય, કોઈની એનિવર્સરી હોય, વાંચો ને કોઈનું પુણ્યતિથિ હોય, એ દાદા એ 12 મહિનાના સત્સંગની વિધિ કરતા હતા. અમારા ગુરુજી સૈયદના સાહેબ છે ને, અમે હા. ઇસ્લામમાં છીએ, એટલે અમારે વ્યાજ હરામ છે. બરાબર છે. બરાબર. તો સૈયદના સાહેબે 1988 થી શરૂ કર્યું મિશન કે અમારા બોરી જ્ઞાતિ કોઈ વ્યાજના વ્યવહારમાં ના રહે. હમ. અને હું 1990માં હું મારી દુકાન સ્ટાર્ટ કરી હતી. અને મારી દુકાન સ્ટાર્ટ કરી હતી ને, હમ. એમાં મારે વ્યાજે રૂપિયા લેવા પડ્યા હતા. સીસી ને બધું મારું ચાલુ હતું. શરૂઆત જ મારી વ્યાજથી થઈ છે લાઈફ ટાઈમ. એટલે 92માં સૈયદના રાજકોટની તરફ, સૌરાષ્ટ્રની તરફ પધાર્યા. ત્યારે આ સ્વચ્છંદ જે શબ્દ છે ને તમારો, હા, એમનું નથી બોલતો હું. સૈયદના સાહેબ બધે આખા દુનિયાના અમારા ભોરી લોકો માને. મેં એવું કે સવાલ કર્યો હતો ત્યાં મારા મનમાં, એમ થોડું ચાલે, વગર પૈસે વ્યાજ કોઈ દેતું તો છે નહીં. બેંક દે છે તો એના બજારમાં માલ લેવા જાય છે ને તો પૈસા માગે છે વેપારી, તો વગર વ્યાજે કરવું કેમ? સમજી તમે બરાબર. જ્ઞાનીની વાત કહી ને, વગર વ્યાજે કરું કેમ? કરવું કેમ? સૈયદનાનો કોલ તમે શું કહો, વ્યવસ્થિત કરશે એ આજે કેમ તમે સમજાય છે નતીનભાઈ? તો એ કબૂલ કરું છું, હવે સમજાય છે. કેમ કે એ સમય જ્ઞાનીને ક્રોસ થયો, સ્વચ્છંદતા બસ થયો. ભટકામણ આવે આવે જ ને, આવે જ. ભટકામણ. હું તમને સૈયદ ક્યારે- સાહેબને સિંચે નથી, કોઈને સિંચન નહીં, દેવી એટલે ભગવાનને માનો છો, ગુરુને કઈ કોઈને કોઈ સિંચન અવગણના જ નથી. કહી દેવો. એટલે એ બધું થયું, આ બધું ભટકામણ થઈ, ભટકો ખૂબ, પણ કઈ એમને પણ કાંઈ પુણ્ય હશે ખબર એમને નથી. નહીં મૂક્યું કે વ્યાજ લેવું, એમને નહીં હા, મૂક્યું એમને કે તો નહીં science મૂક્યું હશે. હોય. ભલે એ તમને કોઈ કુદરતે તમારા સમાજને એવું બળ આપ્યું છે કે તમને આ બધું મળી આવશે. હા, એ એટલો એનો જે વિશ્વાસ છે એને વિનીત રાખવો જોઈએ ને. એટલે વસ્તુ છે. એટલે એટલી નાની ઉંમરથી જ, એટલે જે કહેવાય ને બધું આવો તો એક મેં એક્ઝામ્પલ દીધો, આ કાંઈ વાત નીકળી છે એટલે આવું તો જ્ઞાની પુરુષને બધું બહુ જ હોય, બહુ જ એમ. અને આ તો મને કહું, કોઈ મારી કોઈ પુણ્ય શું હશે કોને ખબર, કે આ ભેટો થઈ ગયો, તો આ સીધો થઈ ગયો. પણ અત્યારે નો ડાઉટ હજી હાડાઈ તો જે કહેવાય ને એ તો દેખાય છે. તો કે પણ- એ આડાઈ ના કહેવાય, જે આડાઈનું પરિણામ કહેવાય. પરિણામ. અચ્છા. કોઝ નથી, ઇફેક્ટ છે. હા. એ કર્મ ફળ છે. એ કર્મ ફળ, એ તો જેવું છે એવું જ આવશે. કર્મ ફળ ચેતવંતુ ના હોય, એ તમારે જેવું નિશ્ચેતન છે એ ચેતન છે. જેવું હોય. એને તમારે જે દાદાએ દ્રષ્ટિ આપીનો ઉપયોગ ઉપયોગ- મૂકો તો નિશ્ચેતન તો ચેતન થઈ જાય છે, સરસ થઈ જાય છે, નિશ્ચેતન થઈ જાય છે, ચેતન. ઉપયોગ કરી છે થઈ જાય છે.